પંચાણું મત સાથે રાદડિયાની ઇફકોથી જીત નિશ્ચિત થઈ ગઈ છે। દીક્ષિત, મોટા સમાચાર। ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ એક તરફ અને બીજી તરફ જયેશ રાદડિયાની જીત। સંઘાણીનું નેતૃત્વ પણ એમને સખત કામ આવ્યું છે, કારણ કે દિલીપ સંઘાણી પહેલેથી પોતે સાથે રહ્યા હતા અને એમનો હતો જ, અને કે બળવો નહોતો, આ એમની લડાઈ છે અને લડાઈ મુજબ આમાં મેન્ડેટ ન હોય છતાં મેન્ડેટ અપાયો હતો અને બિપિન ગોતા ચૂંટણીમાં ઊભા હતા, પણ આજે એનો રકાસ થયો છે। જયેશ રાદડિયા અડીખમ રહ્યા છે અને એમનું જે નેટવર્ક હતું એ રાત્રે હોટલમાં લઈ ગયા ત્યારે જ કોને ચુનૌતી આપી જયેશ રાદડિયાએ, કોને પડકાર ફેંક? ચોક્કસ સહકારી સેલના અધ્યક્ષને જ ચુનૌતી આપી, સહકારી સેલને ચુનૌતી આપી અને સીધા જ જેને કહી શકાય કે 92 મત તો એમની સાથે દિલ્હીમાં રાત્રિના કેમ્પમાં હતા, મોહનભાઈને ત્યાં ભોજનમાં હતા, ત્યાં જ એવું કહી શકાય કે જયેશ રાદડિયાએ પડકાર ઝીલ્યો અને એવી રીતે પડકાર જીત્યો કિશન કે લોકસભાની ચૂંટણીમાં પોતે સખત બિઝી હોવા છતાં પોતે પોતાના જે ડિરેક્ટર શું સાબિત કરી બતાવ્યું કે વિઠ્ઠલ રાદડિયાનો દીકરો છું, સહકારમાં તો અમે નહીં રહીએ તો કોણ રહેશે? કારણ કે એના સ્થાપક વિઠ્ઠલ રાદડિયા કે જેને અનેક સહકારી સંસ્થાઓ હતા। ચોક્કસ, ભલે બંને લેવુઆ પાટીદાર હતા, બંને ખેડૂત પુત્ર હતા, પણ જેના લોહીમાં સંસ્કારમાં સહકાર છે, ખેડૂત નેતા છે, ખેડૂત સંસ્થાનું સુકાની પદ છે, એવા જયેશ રાદડિયા હવે આવતીકાલે વાઇસ ચેરમેન કે ચેરમેનના પદે પણ આવે તો શક્યતા નહીવત દેખાય છે। તો જે વાત થતી હતી દીક્ષિત, આખરે રાદડિયા ડિરેક્ટર બન્યા। કાલે જ્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કોઈ પ્રકારની બદલાવની શક્યતા દેખાઈ રહી છે, કારણ કે મેન્ડેટ ગોતાને પણ જીત્યા રાદડિયા। બિલકુલ મોટી ફટકાર, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ સીઆર પાટીલના આવ્યા બાદ એક સિનારીઓ શરૂ કર્યો હતો અને 111 મત જયેશ રાદડિયાને ફક્ત 91 મત જીત માટે જરૂરી હતા, પરંતુ 111 મત સાથે જયેશ રાદડિયા સતત આગળ વધી રહ્યા છે। તેના મત ફક્ત સૌરાષ્ટ્ર કિશન સૌરાષ્ટ્રના 90 જેટલા મત હતા, પરંતુ ગુજરાતમાંથી પણ જયેશ રાદડિયા, રાજસ્થાન, ગુજરાત અનેક જગ્યાએથી મત મળ્યા, એટલે 182 મતનું રાજકારણ અને 182 મતમાંથી ફરીથી એક વખત જાયન્ટ કિલર જયેશ રાદડિયા સાબિત થયા। 182 મત માટેની ચૂંટણી અને 182 માંથી 111 જેટલા મત કબજે કરી દીધા। મહત્વની વાત હતી, સૌની નજર એક બાજુ લોકસભાની ચૂંટણી કિશન, જે દિવસે ફોર્મ ભરીને સમાચાર આવ્યા તે દિવસે દેશના સહકારિતા મંત્રી પણ ત્યાં હતા, જયેશ રાદડિયા સાથે વાતચીત પણ થઈ હતી, પરંતુ જયેશ રાદડિયાએ કેના ઈશારે ફોર્મ પરત ન ખીચ્યું પણ સમાચાર જયેશ રાદડિયા પાસે 2 બંધથી જીતનું ગણિત હતું અને આજે ફરીથી એક વખત સાબિત થયું, અને જે જૂના કોંગ્રેસી સંબંધો હતા તે પણ જયેશ રાદડિયાને કામ આવ્યા, કારણ કે વિરજી ઠુમ્મર સહિતના નેતાઓ જયેશ રાદડિયાના સમર્થનમાં આવ્યા, તેને સમર્થન આપ્યું। તેની સાથે જ મોહન કુંડારિયા, દિલીપ સંઘાણી સહિતના પણ દિગ્ગજ નેતાઓ જયેશ રાદડિયાના સમર્થનમાં આવ્યા, એટલે કહી શકાય કે સૌથી મોટી ચૂંટણીનું મહાપરિણામ જયેશ રાદડિયાની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી। ગુજરાત પર સવારથી કહેતી ડિરેક્ટર પદ એટલે એવું પણ કઈ મોટું પદ નથી, કારણ કે આ તો કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, સતત ધારાસભ્ય, પણ લડાઈ અસ્તિત્વની હતી, લડાઈ એ પ્રતિષ્ઠાની હતી અને લડાઈ સૂચક હાજરીની હતી કે ભાઈ સહકારમાં અમારી હાજરી હોય। એક નિવેદન હતું, બિલકુલ આ જોઈ શકો છો બિપિન ગોતા, અને બિપિન ગોતાની સાથે જયેશ રાદડિયા બેઠા છે, અને બિલકુલ જે ચૂંટણીનો માહોલ જામ્યો હતો આ સીધા જ દ્રશ્યો દિલ્હીથી અમે તમને બતાવી રહ્યા છે। આ એક દ્રશ્યો દિલ્હી ઇફકોની ચૂંટણીમાંથી આવી રહ્યા છે। વિચારી રહ્યા છે બિપિનભાઈ કે આ શું થઈ ગયું, કોણે દાવ કર્યો, મેન્ડેટ હતું છતાં પણ દાવ કર્યો, પરંતુ સૌથી મોટી વાત જયેશ રાદડિયાએ ધર્મેશ એક વાત કરી હતી કે આ મારા બાપાની જમીન છે, આ તો હું ખેડવાનો। આ સ્ટેટમેન્ટ બહુ જૂનું હતું, પરંતુ સાર્થક જયેશ રાદડિયાએ આ વખતે કર્યું। જામકંડોરણામાં સમૂહ લગ્ન હોય કે રાજકોટ બેંકની, જિલ્લા બેંકની સાધારણ સભા હોય, જયેશ રાદડિયાનું એક કહેવાનું હોય કે મારી પીઠ પાછળ કોઈ ઘા કરતા નહીં, મારા સંસ્કારમાં જેને કહી શકાય કે રાજકારણ અને સેવા બંને આવેલું છે, અને સહકારી ક્ષેત્રે સૌથી મહત્વની વાત કહી શકાય કે જયેશ રાદડિયાનું જે નેટવર્ક છે એ નેટવર્ક તેમણે અકબંધ રાખ્યું છે। આ લડાયક ચૂંટણી હતી અને આ લડાયક ચૂંટણીમાં જયેશ રાદડિયાએ જે નેટવર્ક કર્યું, અને સૌથી મહત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણીના તેઓ ઇન્ચાર્જ હતા। પોરબંદરમાં મનસુખમ માંડવિયાને તમામ જે ગોંડલ જેતપુરનું સુકાન સંભાળતા હતા, આવા સમયે જયેશ રાદડિયા, બીજું સૌથી મહત્વની વાત એ છે કે સહકારિતામાં વ્યક્તિ મહાન છે, મેન્ડેટ નહીં। આપણી સાથે આઉટપુટ હેડ મુકદ્દલભાઈ આવી ગયા છે। મેન્ડેટનો જે સહકારી સાલમાં આપે છે એને બદલે વ્યક્તિ કેટલું જબરું નેટવર્ક ધરાવે છે એનો આ પણ નમૂનો છે, શું કહેશો?
બિલકુલ, એટલે જગદીશ મહેતા જે હમણાં થોડી વાર પહેલા કહી રહ્યા હતા રાજકીય નિષ્ણાંત કે આખી આ ગોઠવણ છે, અને એમણે જે ભારપૂર્વક કહ્યું હતું એમનું એનાલિસિસ મને ખૂબ ગમ્યું કે આ આખી ગોઠવણ છે, કેમ કે મોહન કુંડારિયા અને દિલીપ સંઘાણી જ્યારે જયેશ રાદડિયાની સાથે હોય તો પછી એમાં મેન્ડેટ વાળી વાતનો છેદ ઉડી જાય છે, અને એટલે જ જયેશ રાદડિયાની આ જે જીત છે એ ખૂબ જ નિર્ણાયક છે. આપણી સાથે જામકંડોરણા કે જે જયેશ રાદડિયાની કર્મભૂમિ જન્મભૂમિ છે એ ત્યાંથી આપણી સાથે ગૌતમ પણ જોડાયેલા છે. ગૌતમ, ત્યાં કેવો માહોલ છે? જયેશ રાદડિયાએ જોરદાર જીત મેળવી છે, 111 મત મેળવીને શાનદાર જીત મેળવીને એમણે કહી દીધું કે વિઠ્ઠલ રાદડિયાના વંશજ ખરા વંશજ છે. વિઠ્ઠલ રાદડિયાના વંશજ છે જયેશભાઈ ને. અત્યારે અમે જયેશભાઈની જન્મભૂમિ ને કર્મભૂમિમાં છીએ. વિઠ્ઠલભાઈ ને લઈને પણ જ્યારે નિવેદન આપ્યું હતું એ જામકંડોરણાની ભૂમિ જ હતી કે જ્યારે જયેશભાઈ એવું કીધું હતું કે મારા બાપાએ વાવ્યું છે અને હવે હું મારો વારો છે લડવાનો, કેમ કે મારા બાપાએ વાવ્યું છે તો હું જ લડીશ. હવે જે સ્થાનિક લોકો છે આપણે એમની પાસે જવાનો પ્રયત્ન કરીશું કે તેઓ અત્યારે જે એગ્રો ની દુકાનો છે કે જેને સીધો જ ઇફકો સાથે લેવા દેવા હોય છે તેમની સાથે આપણે વાત કરીશું. તેઓ શું કહે છે? જયેશભાઈની જીત થઈ છે આજની ચૂંટણીમાં, શું કહેશો તમારા ગામના વતનીને એક ખેડૂત આગેવાન? જયેશભાઈનું કામકાજ બહુ સારું છે અને જયેશભાઈનું વર્ચસ્વ બહુ સારું, એના માટે એની જીત થવી શક્ય જ છે. 111 જેટલા મતથી મેળવ્યા છે જયેશભાઈ. અન્ય આગેવાનો છે, શું કહેશો ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ ને હવે જયેશભાઈનો દબદબો? દબદબો બહુ સારામાં સારું છે. ખેડૂત છે, ખેડૂતો માટે સારું થઈ. ખેડૂતો માટે બહુ કામ સારું કરે છે બહુ. આ વખતે ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ નહોતું આપ્યું તો એમણે પોતાનું અલગથી ફોર્મ ભર્યું ને આજે જીતી ગયા. જીતી ગયા. બાપા, તમે તો જૂના રાજકારણ જોયું હશે. વિઠ્ઠલભાઈનો દબદબો ને હવે જયેશભાઈનો દબદબો તમારા ગામના વતની. અહીંયા અમારે સારું છે, કાંઈ વાંધો નથી. અને થોડીક બેદરકારી છે. ખેડૂતો માટે કોણ સારા નેતા અત્યારે તમારે અહીંયા? ખેડૂત માટે વિઠ્ઠલભાઈ, જયેશભાઈ. બાકી જયેશભાઈ બીજું તો કોઈ કામ કરે એમ નથી. જયેશભાઈ હાઈ ક્લાસ. અને બીજો આજ 25 વર્ષ નેતો નથી આવ્યો, એના જ છે. અને મંડળી, બેંક એ બધું એના જ છે. હાઈ ક્લાસ કામ. ખેડૂત માટે સારું કામ કરે. ખેડૂત માટે બહુ સારું કામ કરે છે. અમારા ગામડે કામ બહુ સારું કરે છે. તો આ સ્થાનિકો છે જામકંડોરણાના, આપ જોઈ શકો છો કે ખેડૂતો માટે સારું કામ કરે છે ને એટલે જ ખેડૂત નેતાનું બિરુદ પેલા વિઠ્ઠલભાઈ ને હવે જયેશભાઈ છે તે ધરાવે છે. અન્ય સ્થાનિક લોકો છે એમની પાસે આપણે જવાનો પ્રયત્ન કરીશું. તેઓ શું કહે છે? આ મુખ્ય ચોક છે જામકંડોરણા ગામનો કે જ્યાં સ્થાનિક લોકો છે તે એકઠા થતા હોય છે. અત્યારે પણ ચૂંટણીનો માહોલ છે. ભલે જામકંડોરણામાં ચૂંટણીનો માહોલ નથી, પરંતુ જામકંડોરણાના નેતા એવા જયેશભાઈ રાદડિયાની ચૂંટણીનો માહોલ છે ને હવે તેઓ વિજેતા થયા છે. ત્યારે લોકો શું કહે છે તેમની સાથે વાત કરીશું. ઇફકોની આજે ચૂંટણી હતી. જયેશભાઈ જીતા છે, શું કહેશો? જયેશભાઈ જીતા છે, સારું, સારા નેતા છે. જયેશભાઈ જેવું કોઈ કામ ન કરી શકે. ખેડૂત નેતા પેલા વિઠ્ઠલભાઈ ને હવે એમનો દબદબો યથાવત રાખ્યો છે જયેશભાઈ. ગૌતમ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ગૌતમ, થોડી વારમાં હું ફરી આપની પાસે આવું છું. અત્યારે આપણી સાથે રાજકીય નિષ્ણાંત અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે. જગદીશભાઈ, થોડી વાર પહેલાનું આપનું જે વિશ્લેષણ હતું મેં પૂરેપૂરું સાંભળ્યું. એ જ થયું છે જેના પર આપે મહોર મારી હતી અને જેના પર સૌથી પહેલા સવારથી ગુજરાત ફર્સ્ટે મહોર મારી હતી. જયેશ રાદડિયાની જોરદાર જીત થઈ છે. જગદીશભાઈ, મેં આપને સારું ગુજરાત ફર્સ્ટ નું નામ છે પ્રમાણે તમારું થયું, પણ મેં તો આપને પહેલા કીધું જ છું કે આ ફ્રેન્ડલી ટર્મ જે છે જયેશભાઈ જીતવાના છે, કારણ કે 182 માંથી 98 તો એના ખીચામાં હતા અને ટોટલ 120 એની ફેવરમાં હતા. ભારતીય જનતા પાર્ટીએ સહકારી ક્ષેત્રમાં જયેશભાઈને બુદ્ધિપૂર્વક જ આમાં ઉતાર્યા હતા. આ કોઈ સામે બગાવત એવું હતું નહીં. આપની જાણ ખાતર અખબારોમાં બહુ આવ્યું, પણ વિઠ્ઠલ રાદડિયા જે રીતે વાવીને ગયા છે એનું હવે જયેશભાઈ લણી રહ્યા છે. વિઠ્ઠલભાઈ અડધી રાતનો હોકારો હતો અને માણસો જયારે પણ કાંઈ પણ એની મદદ માટે આવે તો આઉટ ઓફ વે જઈને વિઠ્ઠલભાઈ કામ કરવા ટેવાયેલા હતા. એ જ ફેસમાં એ જ રીતે જયેશભાઈ પણ એને આગળ ધપાવી રહ્યા છે. સહકારી ક્ષેત્રની આ વિશ્વની સૌથી મોટી સંસ્થાના ડિરેક્ટર બનવા બદલ તમે જેમ ગુજરાત ફર્સ્ટ એને અભિનંદન આપે એમ અહીંયા જેટલી લોકસભાની ચૂંટણીના પરિણામ તો જે આવે છે, પણ એ પહેલા આ પંથકમાં તમારી જાણ ખાતર અબીલ ગુલાલની થોડો ઉડવાની છે. की जाए और ये जानने की कोशिश की जाए कि जिस तरह से बगावत करने के बाद भी इस तरह का रिजल्ट आया, जैसा सुबह से अनुमान लगाया जा रहा था, उनके समर्थक लगातार इस बात को कह रहे थे
कि जयेश तदड़िया खेडूतों के नेता हैं और खेडूतों की समस्याओं को सुनते हैं, लेकिन जब रिजल्ट आया तो वैसा ही देखने को मिला। तो इंतजार करेंगे, यहीं से निकलेंगे जयेश तदड़िया, उनसे भी बातचीत करने की कोशिश करेंगे। तो गुजरात फर्स्ट के साथ बने रहिए। બિલકુલ, તો જયેશ રાદડિયાની 114 મત સાથે જીત થઈ છે। 180 મત પૈકી જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે, એટલે કે શાનદાર જીત થઈ છે। અને જે રીતે હમણાં જે જગદીશભાઈ કહી રહ્યા હતા કે આ બહુ સિગ્નિફિકન્ટ છે અને બહુ પહેલાથી જ આ કન્ફર્મ હતું કે જ્યારે ભાજપના બે સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી અને બહુ મોટા નેતા મોહન કુંડારિયા જ્યારે જયેશ રાદડિયાને સાથ આપી રહ્યા હોય તો એ નક્કી હતું કે મેન્ડેટ ભલે બિપિન ગોતાને મળ્યો પણ જીત જયેશ રાદડિયાની જ થવાની છે। ધર્મેશ, આખે આખું પિક્ચર જે હવે ક્લિયર થયું છે, આ આખે આખા ઘટનાક્રમને કઈ રીતે, આ પરિણામને હવે કઈ રીતે જોવું પડે? ચોક્કસ જે સહકારી જે સેલ છે એમાં મેન્ડેટ આપવાની જે પ્રથા છે એની જે મહત્વની વાત કહી શકાય, એ મેન્ડેટમાં જે હવે બહુ સુધારો કરવો પડે એવી ભાજપને લાગશે જ, કારણ કે ભાજપના સહકારી સેલના જ બિપિન ગોતાએ પોતે મેન્ડેટ પોતાના નામનો આપ્યો હતો અને દિલ્હીમાં તમાશો થયો છે। અને ખરેખર જયેશ રાદડિયાએ જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટરે બધાએ દિલીપ સંઘાણી સહિતે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મ ભર્યું હતું જ, તેમ છતાં એમને બળવો કહેવાયો હતો। અને ત્યારે દિલીપ સંઘાણીએ જયેશ રાદડિયાની તરફેણમાં 2 દિવસ પહેલા જ લોકસભાની ચૂંટણી સમયે કહ્યું હતું કે જયેશે બળવો નથી કર્યો, નિર્ધારિત સમયમાં બોર્ડ સાથે ફોર્મ ભર્યું છે। ત્યારે જ આ વાતનો અંત લાવવાની જરૂર હતી, પણ જે કહી શકાય કે 30 તારીખે જેના ફોર્મ રહ્યા એમાં બિપિન ગોતાએ પણ ફોર્મ ભર્યું હતું અને પંકજ પટેલે પણ ફોર્મ ભર્યું હતું। આ ફોર્મની જે ગોઠવણ.com જે હશે, જે જગદીશભાઈ મહેતા આપણા રાજકીય વિશ્લેષક કહી રહ્યા છે, સિનિયર પત્રકાર કહી રહ્યા છે, પણ જયેશ રાદડિયાએ પોતાનું શક્તિ પ્રદર્શન આજે બતાડી દીધું છે અને એ પણ દેશની રાજધાનીમાં બતાડી દીધું। आपके फेवर में देखने को मिली દેશની સૌથી મોટી ટોચની સહકારી સંસ્થા ઇફકોમાં આજે ભવ્ય જીત મળી છે। સહકારી ક્ષેત્રના અમારા આગેવાનો, આરજીબી મેમ્બર્સ અને લાખો સભાસદોનો આભાર વ્યક્ત કરું છું। અને આવનારા દિવસોની અંદર ઇફકોના માધ્યમથી આ સહકારી ક્ષેત્રમાં ભૂતકાળમાં ખૂબ જ સારું કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ અમે સાથે મળી અને આ સહકારી ક્ષેત્રમાં ખૂબ કામ કરીશું। कहा जा रहा था कि बगावत किया था आपने, लेकिन जो मैंडेट मिला वो कहीं से ये नहीं दिखाता कि वो बगावती सुर थे। બગાવત હતી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્ય હાલમાં પણ ધારાસભ્ય અને લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી માટે અમે ખૂબ મહેનત કરી છે। મારી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી લીડ મળશે, એટલે બગાવતની વાત નથી। સહકારી સંસ્થા દેશની ટોચની સંસ્થા છે અને એમાં કોઓપરેટિવ સહકારી ક્ષેત્રે સાથ આપ્યો છે। બાકી અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। क्या विपिन आपकी जीत हो गई, आपके पिताजी कैसे देखते हैं? क्योंकि સહકારી ક્ષેત્રમાં વર્ષોથી કામ કર્યું છે, સ્વાભાવિક અનેક સહકારી આગેવાનો અને ખેડૂત સભાસદોની પણ લાગણી છે કે આ ફિલ્ડની અંદર મજબૂત રીતે કામ કરીએ અને એ જ આ જીતનો આજે બતાવે છે। आज हम सुबह से देख रहे थे, जो समर्थक थे वो लगातार इस बात का दावा कर रहे थे कि जयेश भाई की जीत होगी। खेडूतों के नेता हैं, खेडूतों की बात सुनते हैं, गुजरात के किसान हैं। आपसे अब खेडूत क्या उम्मीद रखेंगे गुजरात के? ખેડૂતોએ અમારી પાસે જે ઉમ્મીદ અપેક્ષા રાખી, સારા પરિણામો પણ ખેડૂતોના હિત માટે કામ પણ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ અમારી સહકારી આગેવાન તરીકે જવાબદારી છે કે ખેડૂતોને આપું છું લાખો ખેડૂત સભાસદોને કે સહકારી ક્ષેત્રના માધ્યમથી ખૂબ विपिन पटेल को आपने कितने वोट कराया? અને 113 મત મળ્યા છે, સામે 67 છે, એટલે 46 અંદાજે એટલા વોટથી હારતી છે। बिल्कुल, अब आगे की क्या योजना रहेगी आपकी? તો કે ખેડૂતોના હિત માટે કામ કરવું એ જ અમારું બધાનો ધ્યેય હોય છે અને સહકારિતાની ભાવનાથી ખૂબ સારી રીતે અમે આગળ વધશું। अच्छा, सौराष्ट्र में एक चीज देखने को मिलता है, डीएपी, यूरिया, इन सब चीजों की, खादों की बहुत दिक्कत होती है। डीएपी और यूरिया, इन सब चीजों की ડીએપી, યુરિયા, એનપીકે સૌરાષ્ટ્રની પણ ગુજરાતની અંદર મુશ્કેલી પડવાની દીધી। ભારત સરકાર, રાજ્ય સરકાર અને ઇફકો, ક્રિપ્કો જેવી સહકારી સંસ્થાઓ કે જ્યાં ખૂબ મોટો માટે ध्यान રાખ્યું છે અને આવનારા દિવસોમાં પણ ખેડૂત ખાતર માટે મુશ્કેલી નહીં પડે। शुक्रिया बात करने के लिए। तो साफ तौर से किशन देखिए कि जयेश भाई किस तरह से अब जीतने के बाद अपने समर्थकों के साथ यहाँ पर किशन निकल रहे हैं और इनका यही कहना है खेडूतों के लिए जो दिक्कतें होती थी
એક મહત્વના સમાચાર આમાં એ પણ છે કે આ ચૂંટણી દરમિયાન CR પાટીલ જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે તેમના દ્વારા એક વ્હીપ જારી કરવામાં આવ્યું હતું, 3 લાઇન વ્હીપ હતું. તેમાં બિપિનભાઈ પટેલને વોટ આપવા માટેનો વ્હીપ જારી કરવામાં આવ્યો હતો. પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીના જ 2 દિગ્ગજ હવે છેલ્લા કેટલાક સમયથી જ્યારથી આ ફોર્મ ભરાયા ત્યારથી એક વાત હતી કે જમીની માણસ અને સામે શહેરના માણસ, એમાં હવે જે સભાસદો છે તેને જમીની માણસને ચૂંટ્યા છે. પરંતુ પાર્ટી દ્વારા જારી કરાયેલા વ્હીપનો પણ અનાદર થયો છે. રાજસ્થાનની પેટી હોય કે ગુજરાતની પેટી હોય, ભરી ભરીને વોટ જયેશ રાદડિયાની તરફેણમાં મળ્યા છે. ત્યારે ચોક્કસી કહી શકાય કે જે રીતે ભાજપના જ 2 દિગ્ગજો એના વચ્ચેની આ લડાઈ હતી, કોઈક અસ્તિત્વનો સવાલ હતો, રાજકીય અસ્તિત્વનો સવાલ હતો, અને જે રીતે અપેક્ષા રખાતી હતી કે આમાં જયેશ રાદડિયા જીતશે. પરંતુ સામે મહત્વની વાત એ પણ હતી કે જે સહકાર સેલ છે ભાજપનું, તેઓ ચેરમેન છે બિપિનભાઈ ગોતા, તેમની અહીંયા હાર થઈ છે. અને સામે જયેશ રાદડિયા જે પૂર્વ કેબિનેટ મંત્રી પણ છે, ભારતીય જનતા પાર્ટીના જ તેઓ ધારાસભ્ય છે, તેમને જ જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું અને અમિત શાહ જ્યારે રાજકોટના પ્રવાસે હતા ત્યારે તેઓ જયેશ રાદડિયાના ઘરે બપોરે ભોજન લેવા ગયા હતા. અને ત્યારે પણ એવું લાગતું હતું કે કોઈ પણ કારણસર જયેશ રાદડિયાને મનાવી લેવાશે. પરંતુ સહકારી જે આ ક્ષેત્ર છે તેમાં પોતાનું અસ્તિત્વ અને મજબૂત કરવા માટે જયેશ રાદડિયા દ્વારા 1 ના 2 ના થયા, ટસના મસ ના થયા અને પોતાની દાવેદારી ચાલુ રાખી, પોતાની ઉમેદવારી ચાલુ રાખી અને આજે તેઓ જીતી ચૂક્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે ભાજપના 2 દિગ્ગજો વચ્ચેના જંગમાં જે ભારતીય જનતા પાર્ટીના સહકારી સેલના જે ચેરમેન છે તેની સામે ભારતીય જનતા પાર્ટીના જ જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો છે. તો બિલકુલ અત્યારનું જે સૌથી લેટેસ્ટ અપડેટ છે, 113 મત સાથે જયેશ રાદડિયાની જીત થઈ છે. અને આ જીત થઈ છે ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં કે જેના પર ગુજરાત ફર્સ્ટ સવારથી જ દર્શકોને અપડેટ આપી રહ્યું હતું. અને ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ એ વાત સાબિત કરી છે કે સરકારી હોય કે સહકારી, સમાચારમાં સૌથી આગળ હોય ગુજરાત ફર્સ્ટ. ફરી એકવાર દિલ્હીથી લઈને ગુજરાતના રાજકારણની દરેકે દરેક ખબર, દિલ્હીથી લઈને ગુજરાતના સહકારી ક્ષેત્રની દરેકથી દરેક ખબર સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર. ફરી એકવાર એ વાત સાબિત થઈ. એક મતના અપડેટ પણ આપ્યા, પરિણામની પણ એક પળની અપડેટ આપી. અને અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે ભાજપનું મેન્ડેટ હોવા છતાં બિપિન ગોતાની હાર થઈ છે અને સામે ભાજપના જ દિગ્ગજ સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ છે. જયેશ રાદડિયાએ જીત્યા બાદ જે નિવેદન આપ્યું એ પણ ખૂબ મહત્વનું છે. એમણે કહ્યું કે મેં મારા વિસ્તારમાં ખૂબ જ મહેનત કરી છે અને હું લોકસભા ચૂંટણીમાં પણ મારા વિસ્તારમાંથી ખૂબ સારી રીતે ભાજપને જીતાડીશ. એટલે એમણે કહી દીધું કે એ જે આપવાના હતા એ. તો થોડી વારમાં જયેશ રાદડિયા પણ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાશે. એમણે જીત મેળવી છે, 113 મત સાથે આ જીત થઈ છે. 180 મતમાંથી 113 મત એમને મળ્યા છે. પણ સૌથી મોટી વાત એ છે કે બિપિન गोता के जिनकी પાસે પક્ષનું મેન્ડેટ હતું, सहकारी सेलना ये चेयरमैन है. ये खेडूत का नेता है और उसका फादर भी जो है विठल भाई रादड़िया इसमें 15 साल रहे हुए हैं और जयेश भाई 10 साल से डायरेक्टर है. तो वो नक्की था कि जयेश भाई रादड़िया जीतने वाला ही है क्योंकि इतना उमंग था खेडूत में. ये खेडूत नेता है, खेडूत के साथ काम करने वाला नेता है. तो खेडूत का ये संस्था है उसमें तो खेडूत का नेता ही आएगा ना. बिल्कुल. आप सौराष्ट्र में जो बातें देखी जाती हैं, सर आप सब जयेश भाई के साथ हैं, सौराष्ट्र में समस्याएं होती हैं खेडूतों को, क्या उन समस्याओं से निजात मिलेगा? जैसे डीएपी, यूरिया, इन सब चीजों की दिक्कतें होती? गुजरात में फर्टिलाइजर की कभी दिक्कत नहीं हुई है, इसलिए गुजरात के हमारे नेतृत्व स्ट्रॉन्ग है, इसलिए हर सीजन में एडवांस में खातर का स्टॉक हो जाता है. तो कभी नहीं हुई है, इसलिए कि इफको और किपको हो दोनों जगह से बहुत अच्छी तरीके से सबको खाद मिलता है. खाद की दिक्कत कभी नहीं हुई है. क्या बदलाव देखने को मिलेगा जयेश भाई के आने? जयेश भाई तीसरी बार चुना गया है. उसके पहले उसका फादर भी था, वो हमारा एक किसान नेता था, उसका फादर बड़ा नेता था. इसलिए हमारे सौराष्ट्र में जो बैंक है, डिस्ट्रिक्ट बैंक, राजकोट की डिस्ट्रिक्ट बैंक है, पूरा भारत में सबसे श्रेष्ठ बैंक है. पहली वेला किसानों को 0% पर
ऋण देने के लिए जो स्टार्ट किया था पूरा भारत में, तो विठल भाई ने किया था। देखिए, अब इस तरह से प्रशंसक जो है उनके साथ हैं, उनका हौसला बढ़ा रहे हैं और जितनी बातें चाहे जयेश भाई हो या उनके पिताजी हो, जिन्होंने इस तरह से किसानों की सेवा की है, जनता की सेवा की है, उन सब बातों का जिक्र कर रहे हैं। कैमरामैन गौरव सक्सेना के साथ देवनाथ पांडे, गुजरात फर्स्ट, दिल्ली। બિલકુલ, તો જયેશ રાદડિયાની 113 મત મેળવીને ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં શાનદાર જીત થઈ છે સામે બિપિન. અને હવે સાંભળીએ કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે શું કહ્યું. ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે, અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. લગભગ 350થી વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે. કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મિલાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. એના માટે એના કારણે આજ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કારોબાર સંભાળીને એક સારો વહીવટ આપે છે. એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જે નિવેદન આપી રહ્યા હતા, અને આ દ્રશ્યો છે જામકંડોરણાના કે જ્યાં જયેશ રાદડિયાની જીતની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ફટાકડા આવી ગયા છે, ખુશીનો માહોલ છે, કેમ કે ખૂબ જ મોટું દિગ્ગજ નામ છે જામકંડોરણા અને સમગ્ર આસપાસના વિસ્તારનું, અને ત્યાં ઉજવણીનો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે. સંવાદદાતા ગૌતમ ભેડા પણ ત્યાંથી લગાતાર અપડેટ્સ આપી રહ્યા છે. ગૌતમ ભેડા ત્યાં સ્થાનિકો સાથે છે અને ત્યાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. થોડી વારમાં ત્યાં પણ જઈશું. આ દ્રશ્યો આપ સીધા જોઈ રહ્યા છો જામકંડોરણાથી કે જ્યાં જયેશ રાદડિયાની જીતની ઉજવણી ચાલી રહી છે. જયેશભાઈની જીત જ હતી, અમારે પહેલેથી જ હતી. જયેશભાઈની જીત નિશ્ચિત જ હતી. ખેડૂત આગેવાન પેલા વિઠ્ઠલભાઈ એક સહકારી ને ખેડૂત આગેવાન, હવે જયેશભાઈ પણ તેમનો દબદબો યથાવત રાખ્યો છે. 100% સાચી વાત છે. જેવું વિઠ્ઠલભાઈનું કામ છે તેના કરતાં સવાયું કામ જયેશભાઈનું છે. જયેશભાઈની જીત પાકી જ હતી, આ ઔપચારિક હતું અને ખરેખર જયેશભાઈ ખુશીના સમાચાર. તમારા સ્થાનિક નેતા હવે ઇફકોના જે તેમનો દબદબો છે સહકારી ક્ષેત્રમાં તે યથાવત પાકું, એમાં કોઈ બે શંકાને સ્થાન જ નથી. હું આપને પાનની દુકાન છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં અત્યારે ગુજરાત ફર્સ્ટ છે તે ચાલી રહ્યું છે અને લોકો ખેડૂતો તમામ લોકો છે અત્યારે ગુજરાત ફર્સ્ટમાં આપણા સમાચાર જોઈ રહ્યા છે. જયેશભાઈ જીત્યા છે, 114 મત મળ્યા છે. કેવી ખુશીની લાગણી છે? બહુ ખુશીની લાગણી. અમારા નેતા હે વિઠ્ઠલભાઈ, અમારા નેતા હતા. જયેશભાઈ અમારા નેતા, વિઠ્ઠલભાઈ મારા ભેગા ભરતા, મારા મિત્ર હતા. અમે બે બાજુમાં જ રહી છીએ. વિઠ્ઠલભાઈ નો દબદબો ને હવે જયેશભાઈ નો દબદબો. હવે એ વિઠ્ઠલભાઈ નો તો જયેશભાઈ નો પોગે ને, દબદબો થોડો યથાવત રાખ્યો. ખૂબ હારો. આ ખાતર ની અમારા રાજકોટ જિલ્લામાં કોઈ અછત નથી પડે, આખા ગુજરાતમાં અછત પડે. રાસાયણિક ખાતર ની કોઈ દી ખાલી કંડોળા નહીં, સૌરાષ્ટ્ર માટે ગર્વની વાત કહેવાય. જયેશભાઈ, હા, અમને ખબર છે. તમામ આગેવાનો છે એમની સાથે પણ વાત કરીશું. જોઈ શકો છો મીઠું મોઢું કરીને ઉજવણી કરી રહ્યા છે તમામ લોકો. ખુશીની વાત છે. જયેશભાઈ ખેડૂત નેતા, સૌરાષ્ટ્રના નેતા, બહુ સરસ કામ છે એનું, બહુ આગેવાન સારી છે, બહુ સરસ મજાનું કામ છે. જયેશભાઈ હોય એટલે એમાં કઈ બીજું જોવા પણ જ નથી સાહેબ, એમાં કમ્પ્લેટ. તેમની સાથે પણ વાત કરીશું. આપ જોઈ શકો છો આ કંડોળાના દ્રશ્યો છે. તમામ યુવાનો હોય, બાળકો હોય, વડીલો હોય, તમામ અત્યારે પેંડા ખાઈ અને ઉજવણી કરી રહ્યા છે.
અને પોતાનું જે હર્ષભરી આ જે તેમના માટેની આ ક્ષણ આવી છે કે જયેશભાઈનો દબદબો યથાવત રહ્યો છે સહકારી ક્ષેત્રની અંદર. તેમને પાર્ટી વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યું હતું અને તેમાં તેમનો વિજય થયો છે. કાકા, મોટી વાત છે, ગર્વની વાત છે કંડોળા માટે. અમારે જામ કંડોળાની માલુપા જયેશભાઈનો અમને હૃદયને ગર્વ છે અને એના બાપુ એમ હતા વિઠ્ઠલભાઈ રાદડિયા એ હતા, ખેડૂત નેતા હતા, સૌને સાથ રાખીને હાલવાવાળા હતા. અને અત્યારે અમને ખૂબ આનંદ છે કે જયેશભાઈ આમાં છૂટાણા તો અમને આખા તાલુકો છે દિલ્હી સુધી પહોંચાડનાર જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા એનો હૃદયને ખૂબ ગર્વ અને ખૂબ ઉમંગ છે અમારા. કેવા કામો બોલે છે વિઠ્ઠલભાઈના ને વિઠ્ઠલભાઈના કામો એવા બોલતા હતા કે કોઈ પણ બાકી નથી અને એથી વધે એમ છે. જયેશભાઈએ એવું પડ્યું છે સિંહના બસા સિંહ જ હોય, એમાં કોઈ કાંઈ ઘટતું નથી, એટલે એમાં કોઈ કઈ બાકી જ નથી. જયેશભાઈએ કંડોળાની ધરતી ઉપર જ કીધું હતું કે મારા બાપાએ વાવ્યું છે ને હું લણીશ. એને બરોબર જ છે, એને લણવા લાયક. ઇફકોમાં આજે ભવ્ય જીત મળી છે. સહકારી ક્ષેત્રના અમારા આગેવાનો, આરજીબી મેમ્બર્સ અને લાખો સભાસદોનો આભાર વ્યક્ત કરું છું. અને આવનારા દિવસોની અંદર ઇફકોના માધ્યમથી આ સહકારી ક્ષેત્રમાં ભૂતકાળમાં ખૂબ જ સારું કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ અમે સાથે મળી અને આ સહકારી क्षेत्र खूब काम કરીશું. कहा जा रहा था कि बगावत किया था आपने, लेकिन जो मैंडेट मिला वो कहीं से ये नहीं दिखाता कि वो बगावती सुर थे. બગાવત હતી. ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર રહી છું, હાલમાં પણ ધારાસભ્ય છું અને 3 દિવસ પહેલા લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી માટે અમે ખૂબ મહેનત કરી છે. મારી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી લીડ મળશે, એટલે બગાવતની વાત નથી. સહકારી સંસ્થા દેશની ટોચની સંસ્થા છે અને એમાં કોઓપરેટિવ સહકારી ક્ષેત્રે સાથ આપ્યો છે. બાકી અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. क्या ये मैंडेट बिपिन पटेल का था, आपकी जीत हो गई, आपके पिताजी कैसे देखते हैं? क्योंकि સહકારી ક્ષેત્રમાં વર્ષોથી કામ કર્યું છે. સ્વાભાવિક અનેક સહકારી આગેવાનો અને ખેડૂત સભાસદોની પણ લાગણી છે કે આ ફિલ્ડની અંદર મજબૂત રીતે કામ કરીએ અને એ જ આ જીતનો આજે બતાવે છે. आज हम सुबह से देख रहे थे जो समर्थक थे वो लगातार इस बात का दावा कर रहे थे कि जयेश भाई की जीत होगी. खेडूतों के नेता हैं, खेडूतों की बात सुनते हैं, गुजरात के किसान हैं. आपसे अब खेडूत क्या उम्मीद रखेंगे गुजरात के? ખેડૂતોએ અમારી પાસે જે ઉમ્મીદ અપેક્ષા રાખી છે, સહકારી ક્ષેત્રમાં ખૂબ સારા પરિણામો પણ ખેડૂતોને આપ્યા છે, ખેડૂતોના હિત માટે કામ પણ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ અમારી સહકારી આગેવાન તરીકે જવાબદારી છે કે ખેડૂતોના હિતમાં વધુ સારું કામ કરી શકે. હું ખાતરી આપું છું લાખો ખેડૂત સભાસદોને કે સહકારી ક્ષેત્રના માધ્યમથી ખૂબ સારું પરિણામ અમે આપીશું. बिपिन पटेल को आपने कितने वोटों से हराया? અને 113 મત મળ્યા છે, સામે 67 છે, લગભગ 46 અંદાજે એટલા વોટથી હારતી છે. बिल्कुल. अब आगे की क्या योजना रहेगी आपकी? કે ખેડૂતોના હિત માટે કામ કરવું એ જ અમારો બધાનો ધ્યેય હોય છે અને સહકારિતાની ભાવનાથી ખૂબ સારી રીતે અમે આગળ વધશું. अच्छा, सौराष्ट्र में एक चीज देखने को मिलता है, डीएपी, यूरिया, इन सब चीजों की खादों की बहुत दिक्कत होती है. डीएपी और यूरिया, इन सब चीजों की ડીએપી, યુરિયા, એનપીકે સૌરાષ્ટ્રની પણ ગુજરાતની અંદર મુશ્કેલી પડવાની થઈ હતી. ભારત સરકાર, રાજ્ય સરકાર અને ઇફકો ક્રિપકો જેવી સહકારી સંસ્થાઓ કે જ્યાં ખૂબ મોટો ગુજરાતનું કાયમી માટે ધ્યાન રાખ્યું છે અને આવનારા દિવસોમાં પણ ખેડૂતોને ખાતર માટે મુશ્કેલી નહીં પડે. शुक्रिया बात करने के लिए. तो साफ तौर से किशन देखिए कि जयेश भाई किस तरह से अब जीतने के बाद अपने समर्थकों के साथ यहाँ पर किशन निकल रहे हैं और इनका यही कहना है खेडूतों के लिए जो दिक्कतें होती थी. તો જયેશ રાદડિયા કે જેમની 113 મત મેળવીને આ આખી ચૂંટણીમાં ભવ્ય જીત થઈ છે, સામે બિપિન ગોતા કે જેમની પાસે ભાજપનું મેન્ડેટ હતું એમને 67 મત મળ્યા છે. એ રીતે 46 મતોની સરસાઈથી જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. આપણી સાથે કિશન કાંટેલિયા પણ જોડાયેલા. કિશન, જયેશ રાદડિયા જીત્યા પછી જે બોલી રહ્યા હતા એમાં એમણે એક વાતમાં એમને અંડરલાઈન કરવા જેવું છે અને થોડી વાર પહેલા જગદીશ મહેતા જે કહી રહ્યા હતા કે जयेश रादड़िया कहूं कि 3 દિવસ पहला लोकसभा की चुनावी थी. अब ये मुलाकात का दौर चल रहा है और जैसा कि हम बातचीत कर रहे थे और साफ तौर से यही कहा गया कि जो खेडूतों की समस्याएं हैं उन समस्याओं से अब कहीं ना कहीं जो निजात पाने की तैयारी जो देखने को मिलेगी. तो देखिए, मुलाकात कर रहे हैं, पैर छू के आशीर्वाद दे. તો જયેશ રાદડિયા કે જેમની ઇફકોની ચૂંટણીમાં જીત થઈ છે, ડિરેક્ટર પદની ચૂંટણી, જેમાં 113 મત જયેશ રાદડિયાને મળ્યા, જ્યારે સામે બિપિન પટેલ ગોતાને 67 મત જ મળી શક્યા છે. 182 સભ્યો પૈકી 180 સભ્યોએ મતદાન કર્યું અને તેમાંથી 113 મત એટલે સ્પષ્ટ બહુમતી જયેશ રાદડિયાને મળી. 46 મતોની સરસાઈ સાથે ડિરેક્ટર પદની ચૂંટણીમાં
જયેશ રાદડિયાએ બાજી મારી લીધી છે અને આખરે જ થયું. ગુજરાત ફર્સ્ટના સમાચાર પર મોહર લાગી ગઈ. દેશની સૌથી મોટી ટોચની સહકારી સંસ્થા ઇફકોમાં આજે ભવ્ય જીત મળી છે. સહકારી ક્ષેત્રના અમારા આગેવાનો, આરજીબી મેમ્બર્સ અને લાખો સભાસદોનો આભાર વ્યક્ત કરું છું. અને આવનારા દિવસોની અંદર ઇફકોના માધ્યમથી આ સહકારી ક્ષેત્રમાં ભૂતકાળમાં ખૂબ જ સારું કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ અમે સાથે મળી અને આ સહકારી क्षेत्र में खूब काम करीશું. कहा जा रहा था कि बगावत किया था आपने, लेकिन जो मैंडेट मिला वो कहीं से ये नहीं दिखाता कि वो बगावती सुर थे. बगावत नहीं, भारतीय जनता पार्टी नो सक्रिय कार्यकरी छूं. हालमां पण धारासभ्य छूं અને 3 દિવસ પહેલા લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી માટે અમે ખૂબ મહેનત કરી છે. મારી વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી લીડ મળશે એટલે બગાવતની વાત નથી. સહકારી સંસ્થા દેશની ટોચની સંસ્થા છે અને એમાં કોઓપરેટિવ સહકારી ક્ષેત્રે સાથ આપ્યો છે. બાકી અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. क्या ये मैंडेट विपिन पटेल का था? आपकी जीत हो गई, आपके पिताजी कैसे देखते हैं? क्योंकि સહકારી ક્ષેત્રમાં વર્ષોથી કામ કર્યું છે. સ્વાભાવિક અનેક સહકારી આગેવાનો અને ખેડૂત સભાસદોની પણ લાગણી છે કે આ ફિલ્ડની અંદર મજબૂત રીતે કામ કરીએ અને એ જ આ જીતનો આજે બતાવે છે. आज हम सुबह से देख रहे थे. બિલકુલ, તો જયેશ રાદડિયાની ઇફકોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં શાનદાર જીત થઈ. 113 મત જયેશ રાદડિયાને મળ્યા અને બીજી તરફ માત્ર 67 મત મળી શક્યા બિપિન ગોતાને કે જેની પાસે મેન્ડેટ હતું. આપણી સાથે ગૌતમ ભેડા પણ જોડાયેલા છે, સંવાદદાતા ગૌતમ ભેડા. ગૌતમ, ત્યાં શું સ્થિતિ છે અત્યારે, કેવો માહોલ છે? ઉજવણી હમણાં જ આપણે જોઈ રહ્યા હતા, સ્થાનિકો ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે, મીઠાઈ વેચવામાં આવી રહી છે, ફટાકડા ફૂટી રહ્યા છે. આપ અત્યારે કોની સાથે છો?